એક અમીર વ્યક્તિએ પોતાના શોખ ખાતર એક અજગર પાળી રાખ્યો હતો અને તે આ પાલતુ અજગર સાથે લાગણીઓથી જોડાઈ ગયો હતો અને ખૂબ સાચવતો હતો. એક દિવસથી અજગરે અચાનક ખોરાક લેવાનું બંધ કરી દીધું. તે વ્યક્તિ દ્વારા ઘણી કોશિશો બાદ પણ જમતો ન હતો. આ વાતથી ચિંતિત વ્યક્તિએ સાપોના નિષ્ણાતને બોલાવવાનું નક્કી કર્યું અને આગલા દિવસે સાપ નિષ્ણાતને બોલાવવામાં આવ્યો. સાપ નિષ્ણાતે અજગર પર થોડું રિસર્ચ કર્યું અને તેમની પહેલાં અને હાલની હલનચલન સાથે દરેક દૈનિક ક્રિયાની અજગર માલિક સાથે વાતો જાણી. સાપના નિષ્ણાત અજગર માલિકને પૂછે છે કે શું અજગર હમણાંથી દરરોજ તમારી આજુબાજુ સતત ફર્યા કરે છે? અજગરના માલિકે કહ્યું, હા, તે હમણાંથી સતત મારા નજીક જ રહે છે. અમારે બંનેને ખૂબ લગાવ છે, એટલે એ મારા સાથે રહે છે. આ બધું જાણ્યા બાદ સાપના નિષ્ણાંતે અજગર પાળનાર વ્યક્તિને જે કહ્યું તે સાંભળી તે દગ રહી ગયો. નિષ્ણાતે અજગરના માલિકને કહ્યું, આ અજગરને કોઈ બીમારીના કારણે નથી જમતો એવું નથી. તે ભૂખ્યો રહી સતત તેના શરીરની અંદર વધુને વધુ જગ્યા બનાવી રહ્યો છે. અજગર તમારી આસપાસ એટલા માટે ફરે છે કે તમારું કદ તમારું શરીર માપી રહ્યો છે અને અજગર તમને ગળી જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેથી તે તમને પોતાની અંદર લઈ જઈ શકે એટલા પ્રમાણમાં જગ્યા બનાવી રહ્યો છે. તો બને તેટલું જલ્દી આ અજગરને ઝૂ પાર્કમાં છોડી આવો. આ સાંભળી અજગરનો માલિક દંગ રહી ગયો અને પોતાને સુરક્ષિત રાખવા અજગરને છોડી આવ્યો. શીખ: તમારી આસપાસ આવા ઘણા અજગર હશે જે તમારા સાથે લાગણી દર્શાવતા હશે, તમારા માટે ખાસ છે એવો દેખાવ કરતા હશે, પણ વાસ્તવમાં આ એ જ અજગરો છે જે તમને મનની અંદર ગળી જવાના ખ્યાલો રાખતા હશે અને સમય આવ્યે તમારો શિકાર કરવાના ફિરાકમાં હશે. તો આવા અજગરોને સમય આવ્યે તમારા જીવનથી દૂર સુધી મૂકી આવો. બિલકુલ સમજવા જેવી સત્ય વાત છે. એકવાર જરૂર વાંચો અને વિચારો.